હવે આપણે છેલ્લે આ સંકલન વિકલનના બધા સૂત્રો જોયા હતા, એક વખત રિવાઇઝ કરી લેવાના. હવે આગળ વધીશું. જો રેગ્યુલર ક્લાસમાં ભણતા હોત તો સ્વાભાવિક રૂપ તમને એનું રિવિઝન કરાવત, પણ અત્યારે વિડીયો બનાવવા એ બહુ એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, બહુ લાંબી પ્રોસેસ છે. એટલે એક મેક્સિમમ આપણે તમે જોતા હશો 30-35 મિનિટ 40 મિનિટના વિડીયો બનતા હોય છે, તો એમાં સમય બગાડવાની જગ્યાએ આગળ વધું. આ એક થિયરિકલ પ્રશ્ન છે જે અહીંયા આગળ લખેલો છે, તમને સમજાવતો જાઉં. એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી વેગ વિશેની માહિતી. એક્સ વિરુદ્ધ ટી એટલે શું? સ્થાનાંતર વિરુદ્ધ સમય. સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિશે કેવી માહિતી મળે? પદાર્થના વેગ વિશે. તમે આ આલેખ જુઓ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાનાંતર વિરુદ્ધ સમય, આ સમયની રેખા કહેવાય. આ શું કહેવાય? સ્થાનાંતરની રેખા. ધારો કે અહીંયા જે તે સમયને 0 સમય લો ત્યારે સ્થાનાંતર અહીંયા આટલું હતું. ધારો કે અહીંયા 1 મીટર, આ 2 મીટર કહું તો 2 મીટર હતું. સમય થોડો વધ્યો તો પણ સ્થાનાંતર કેટલું છે? 2 મીટર જ છે. આ લાઈન આખી અહીંયા આગળ તો પણ 2 મીટર. આ જે પણ મૂલ્ય હોય 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, તો જે પણ સમય જુદા જુદા સમયે આ એક જ જગ્યાએ ઊભો છે એવું કહેવાય. જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ન બદલે, જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ન બદલે, એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર રેખા મળે. કેવી રેખા મળે? સમય અક્ષને સમાંતર રેખા મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. જો પદાર્થ જે તે સમય, ધારો કે અહીંયા મેં એક સમય લીધો 0, ચલો તમે વિચારતા જજો, આ 0 સમય લીધો ત્યારે સ્થાનાંતર હતું 2 મીટર આગળ. ધારો કે અહીંયા આગળ સેકન્ડ થઈ 5 સેકન્ડ. હવે એ વખતે પણ વિચારો તો સ્થાનાંતર તો કેટલું છે? 2 મીટર 10 સેકન્ડ. જુદા જુદા સમય એકની એક જ જગ્યાએ ઊભો છે. જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ન બદલે, એટલે કે એક્સ વિરુદ્ધ ટી સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ એ સમય અક્ષને સમાંતર રેખા મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. આ સુરેખાનો ઢાળ, હવે આમાં કોઈ જગ્યાએ ઢાળ દેખાય છે ઉપર તરફ કે નીચે તરફ? આપણે જેમ ઓલો પુલનો ઢાળ હોય ને પુલની અંદર, બસ એ જ રીતે આ સુરેખાનો ઢાળ શૂન્ય મળે, એટલે કે પદાર્થનો વેગ કેટલો છે? શૂન્ય. જો કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, સ્થિર સ્થિતિમાં, તો એનો વેગ કેટલો કહેવાય? શૂન્ય. આ સુરેખાનો ઢાળ શૂન્ય મળે એટલે કે પદાર્થનો વેગ શૂન્ય મળશે. ફાઇનલ ખબર પડશે આ કન્ડિશનની અંદર. ચલો આગળ. હવે અહીંયા જોતા જાઓ, બે આલેખ એક સાથે દર્શાવેલા છે. આમાં ઢાળ ઉપર તરફ છે. ટૂંકમાં 0 સમયે પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે. જેમ જેમ સમય વધતો જાય એમ એનું સ્થાનાંતર પણ વધતું જાય છે. તમે જુઓ આ રીતે વિચારે, અહીંયા આગળ આ સમય અહીંયા આવ્યો તો અહીંયા આગળથી સ્થાનાંતર આટલું થયું. અહીંયા સમય આવ્યો તો સ્થાનાંતર આટલું થયું. અહીંયા સમય તો આમ કરીને આમ ઉપર લઈ જઈએ તો અહીંયા સ્થાનાંતર આટલું થયું. કહેવાય આ રીતે. બરોબર છે? પદાર્થ સુરેખ પથ પર સમાન સમયગાળામાં સમાન અંતર કાપે. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થ સુરેખ પથ પર નિયમિત ગતિ, નિયમિત ગતિનો મતલબ અચળ વેગી ગતિ, એક સમાન સમયમાં એક સરખું અંતર કાપ્યું હોય તો કેવી ગતિ? અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. આ પ્રકારની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હંમેશા કેવો મળે છે? સુરેખા મળે છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કેવો આવશે? સુરેખા. અહીં પદાર્થનો વેગ કેવો રહેશે? અચળ. પદાર્થનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. જો આલેખનો ઢાળ ધન હોય, આ આલેખનો ઢાળ ધન કહેવાય, ઉપર તરફ જતો હોય તો પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. કઈ દિશામાં? ધન એક્સ અક્ષની દિશામાં. ચલો સમજાવું કઈ રીતના. મારે ઢાળ શોધવો હોય તો કઈ રીતના મળે? અહીંયા ધારો કે આ એક સમય લીધો મેં T1, એ વખતે સ્થાનાંતર છે ધારો કે એનું x1. થોડા સમય પછી ધારો કે અહીંયા પહોંચી ગયો પદાર્થ T2 સમય, આ T2 સમય, એ વખતે એનું સ્થાનાંતર કેટલું થયું? તો કે આ x2, x2 સ્થાનાંતર થયું. તો હવે આ પદાર્થનો મારે ઢાળ શોધવો હોય તો શું થાય? અહીંયા ખાલી આ રીતે કાટકોણ ત્રિકોણ પૂરો કરું આટલા ભાગમાં તો આ શું થયો? સ્થાનાંતરનો ફેરફાર આટલો, x2 - x1, સ્થાનમાં આટલો ફેરફાર થયો. આ સમય અહીંયા હતો પછી આટલે અહીંયા પહોંચ્યો તો આ માપને શું કહેવાશે? ડેલ્ટા એક્સ. આટલું માપ એનો મતલબ જ આટલું માપ, આ ડેલ્ટા એક્સ. આ સમયનો ફેરફાર થયો, સમયનો ફેરફાર આ શું થશે? ડેલ્ટા ટી. માટે અહીંયા લાઈન દોરી હતી ડેલ્ટા ટી.
કમ્પ્લીટ ખબર પડે છે મેં શું કર્યું આટલું ભાગ. ચલો, જો આલેખનો ઢાળ ધન હોય તો પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. આલેખનો ઢાળ ઋણ હોય, નીચે તરફનો હોય તો પદાર્થ ઋણ એક્સ અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. આલેખનો ઢાળ આપણને વેગની માહિતી આપશે. કઈ રીતના? જો હું અહીંયા આ ખૂણો થીટા લઈ લઉં, ખૂણો થીટા લઉં અને એના ટેનનું મૂલ્ય લઉં. આ ખૂણો છે, આમ ઉપર તરફનો ખૂણો થયો કહેવાય, બરોબર છે. આ ઉપર તરફનો શું કહેવાય? ખૂણો થીટા. અહીંયા સામે બાજુ ડેલ્ટા એક્સ, આ બાજુ ડેલ્ટા ટી. અહીંયા ટેન થીટા લઉં તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ કાટકોણ ત્રિકોણ, અહીંયા કાટખૂણો છે, આ કર્ણ થાય. તો વેગ, આલેખનો ઢાળ વેગ v બરાબર ટેન થીટા બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતરનો ફેરફાર x2 માઇનસ x1. ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર t2 માઇનસ t1. કમ્પ્લીટ ખ્યાલ આવશે આટલો. હવે ટૂંકમાં કઈ રીતના યાદ રાખવાનું? જો આલેખ આ રીતનો હોય તો પદાર્થ કેવી સ્થિતિમાં કહેવાશે? સ્થિર સ્થિતિમાં. સ્થાનાંતર વિરુદ્ધ સમય x વિરુદ્ધ t લખેલા હોવા જોઈએ. જો આ રીતનો થાય તો અચળ વેગી ગતિ, પણ કઈ દિશાની? ધન એક્સ અક્ષની દિશાની અચળ વેગી ગતિ. આમ હોય તો અચળ વેગી તો ગતિ કરી, પણ કઈ દિશાની? ઋણ એક્સ અક્ષની દિશામાં, એટલે ટૂંકમાં ઊંધી દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. જો આલેખ આ રીતનો અનિયમિત આકારનો હશે, વાંકો ચૂકો હશે, તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અનિયમિતનો મતલબ ઘડીકમાં એના વેગ વધતો જશે, ઘડીકમાં એનો વેગ ઘટતો જશે, તેવા પ્રકારની ગતિ કરે છે તેમ કહેવાય. કમ્પ્લીટ ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં. ફરીથી એક વખત, જો પદાર્થનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ વાંકો ચૂકો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અને જો આ પ્રકારનો અંદર જે ઢાળ મળ્યો એમાં ઢાળનું મૂલ્ય એટલે કે વેગનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? કોઈ પણ બે બિંદુ લઈ લેવાના. કોઈ પણ બે બિંદુ લઈ અહીંયા આગળ અને અહીંયા આગળ. આના ઉપરથી ટી મેળવવાનો, આના ઉપરથી ટી, આના ઉપરથી એક્સ, આના ઉપરથી એક્સ. આ થશે ડેલ્ટા એક્સનું મૂલ્ય, અહીંયા થશે ડેલ્ટા ટીનું મૂલ્ય. એ બંનેનો ભાગાકાર કરો એટલે વેગ બરાબર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય, ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. કમ્પ્લીટ ખબર પડશે દરેકને. ચલો, ત્યારબાદ તત્કાલીન વેગ. તત્કાલીન વેગનું ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે. સૌથી પહેલાં તત્કાલીન વેગ એટલે શું? જે તે સમયનો વેગ. સરેરાશ વેગ આપણને શેની માહિતી આપે? તો કે એક લાંબા સમયગાળા માટે જો જે તે સમયનો વેગ મેળવવો હોય તો એને તત્કાલીન વેગ કહેવાય. એ તત્કાલીન વેગ v બરાબર શું કરવું પડે? સ્થાનાંતરના સમયનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે શું કરવાનું? વિકલન. એટલે આપણને શેની માહિતી મળશે? તત્કાલીન વેગની માહિતી મળશે. આ dx બાય dt એને બીજું શું કહેવાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એટલે વેગ. પણ જો તત્કાલીન વેગ મેળવવો હોય તો સમયને અત્યંત સૂક્ષ્મ કરી નાખવાનો, એટલે એકદમ તીક્ષ્ણ ઝીણામાં ઝીણા સમયનો વેગ મળશે. બીજી ભાષામાં કહીએ તો સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. આને આ રીતે પણ દર્શાવાય: એક્સની ઉપર એક ટપકું. ઉપર એક ટપકું એટલે એવું બતાવે છે કે એક્સનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. એક ટપકું શું બતાવે છે? એક્સનું સમયની સાપેક્ષે એક વખતનું વિકલન. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ થિયરિકલ ભાગ છે, એક બે વખત વાંચવાનો. ચલો, હવે આને રિલેટેડ આપણે પહેલાં તો બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક તમારા એનસીઆરટીના ઉદાહરણ નંબર 2, એવો ને એવો જ એક બીજો એક્ઝામ્પલ એક્સ્ટ્રાની અંદર હું તમને કરાવીશ, એટલે આપણને એ ટોપિક વધારે સારી રીતે આવડે. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર એક સમીકરણ વડે દર્શાવેલું છે. ચલો, સ્થાનાંતર એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. એની કિંમત કેટલી છે? પાછી 8.5, એટલે 8.5 વત્તા એની જગ્યાએ મૂકે, બીની જગ્યાએ કેટલા મૂકીશ? 2.5. 2.5 સાથે ટી સ્ક્વેર. ટૂંકમાં આ સ્થાનાંતરનું એક સમીકરણ આવી ગયું જ્યાં ટીનું માપ સેકન્ડ. ટી બરાબર 0 સમય તેનો વેગ કેટલો? ટી બરાબર 0 સમય તેનો વેગ કેટલો થશે? પહેલાં તો ટી બરાબર 0 સમયનો એનો વેગ શોધવો છે. શું કરવું પડે આપણે? સ્થાનાંતર આપ્યું છે, સમયની સાપેક્ષે એનું વિકલન કરું તો મને વેગ મળે. હમણાં જ આપણે શીખ્યા તત્કાલીન વેગ v બરાબર. તો વેગ v બરાબર સૂત્ર શું છે? dx ભાગ્યા dt. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. હવે મેં તમને ગયા જે લેક્ચરમાં વિકલનના સૂત્રો લખાવ્યા હતા. ટૂંકમાં આનું વિકલન કરવાનું સમયની સાપેક્ષે,
8.5 એ તો કેવું છે અચળ. ચલો પહેલાં તો હજી અહીંયા આગળ એક પદ લખું, d/dt એક્સની જગ્યાએ શું લખાશે 8.5 વત્તા 2.5 t², 2.5 t². હવે આપણે તમે અહીંયા પદ જુઓ, અચળ, કોઈ પણ અચળ વેલ્યુ હોય તો એનું વિકલન કેટલું થાય 0. આ અચળ વેલ્યુ છે, આનું વિકલન કેટલું થશે 0 વત્તા જો કોઈ ટીનું પદ હોય અને એની આગળ અચળ હોય તો એ અચળ તો એમનેમ રહે 2.5 t². નું વિકલન જો તમે કરો ટીની જ સાપેક્ષે, ઘાત આગળ એક ઘાત ઓછી, ઘાત 2 આગળ એક ઘાત ઓછી કરી છે એટલે કેટલી થઈ જશે ટી, એક ઘાત ઓછી એટલે કેટલી થઈ જાય ટી. કમ્પ્લીટ ખબર પડી જાય. ફરીથી એક વખત સ્થાનાંતરનું સમીકરણ હતું x બરાબર a પ્લસ bt². એની કિંમત હતી 8.5, બીની કિંમત હતી 2.5 એટલે 8.5 વત્તા 2.5 t². હવે મારે વેગ શોધવાનો હતો 0 સમય, t બરાબર 0 સમય. તો સૌથી પહેલાં તો વેગ v બરાબર આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન dx ભાગ્યા dt, d/dt એમને એક્સનું આ સૂત્ર મૂક્યું, એક્સની જગ્યાએ આખું સૂત્ર. આ અચળનું વિકલન 0. હવે આ સૂત્રો મારા હું જે ગુજરાતી બોલું ને એ યાદ રાખજો. અચળનું વિકલન 0. જો કોઈ ટી વાળું પદ આપ્યું હોય અને એની આગળ અચળ હોય તો એ અચળ એમનેમ રહે. t² નું વિકલન કેટલું થઈ જાય 2t, ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2t. હવે 2.5 નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે ટોટલ કેટલું થઈ ગયું 5t. ટોટલ વેગનું સમીકરણ બન્યું v બરાબર 5t. આ વેગનું સમીકરણ બન્યું હજી. તો મારે કયા સમયે વેગ શોધવાનો હતો t બરાબર 0 સમય. તો લખીએ t બરાબર 0 સમયે વેગ v બરાબર 5 સાથે સમય t ની કિંમત કેટલી મૂકી દેવાની 0. હવે તો 5t પણ t ની કિંમત તો 0 બરાબર જવાબ કેટલો થશે 0 મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના. તો t બરાબર 0 સમયનો વેગ મળ્યો. હવે શું કીધું છે બીજા ભાગમાં 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ. ખાલી વેગ કીધો હોય એનો મતલબ તત્કાલીન વેગ. હવે યાદ રાખજો, આવી રીતનું સ્થાનાંતરનું સમીકરણ આપ્યું હોય અને તમને ખાલી વેગ પૂછ્યો હોય, ખાલી વેગ, તો ખાલી વેગ એટલે શું તો તત્કાલીન વેગ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. પણ જો તમને સરેરાશ વેગ કીધો, સરેરાશ વેગ એટલે શું તો કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો હું 2 સેકન્ડ સમયનું સ્થાનાંતર મેળવું, આની અંદર એક્સ ટીની કિંમત 2 મૂકું એટલે મને 2 સેકન્ડ સમયનું સ્થાનાંતર મળે. ટીની કિંમત 4 મૂકું એટલે 4 સેકન્ડ સમયનું સ્થાનાંતર મળે. ત્યારબાદ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો કઈ રીતના થશે સમજાવતો જાઉં. આપણું આ સ્થાનાંતરનું સમીકરણ છે, એની અંદર પહેલાં 2 સેકન્ડ સમય મૂકીએ. t બરાબર 2 સેકન્ડ સમય, એને હું x2 વડે દર્શાવું, કૌંસમાં 2 કર્યો. શું થશે 8.5 વત્તા 2.5, ટીની કિંમત કેટલી મૂકવાની 2, એનો વર્ગ હતો t², 2નો વર્ગ, 2નો વર્ગ 4, 4 સાથે 2.5નો ગુણાકાર થાય, 2.5 ગુણ્યા 4 કરીએ એટલે 10, 10 સાથે 8.5નો સરવાળો થાય એટલે ટોટલ કેટલા થઈ જશે 18.5 મીટર. t બરાબર 2 સેકન્ડ સમયે પદાર્થ આ જગ્યાએ હશે, આનો મતલબ એવો થાય. હવે t બરાબર 4 સેકન્ડ સમયે x4 8.5 તો એમના એમ વત્તા 2.5 શેનો વર્ગ 4નો વર્ગ, 4નો વર્ગ 16, 16 સાથે 2.5નો ગુણાકાર કરશો એટલે 40 થશે. 40ની અંદર તમારી પાસે હવે કેલ્સી હોય એટલે કેલ્સીનો ઉપયોગ કરો. 4નો વર્ગ 16, 16 સાથે 2.5નો ગુણાકાર કરી નાખવાનો એટલે 40, 40માં 8.5 ઉમેરો એટલે 48.5 મીટર. એ સમયનું આ સ્થાનાંતર થયું, આ સ્થાનાંતર છે. હવે મારે તો વેગ શોધવાનો છે, સરેરાશ વેગ. સરેરાશ વેગ એને આ રીતે દર્શાવાય. સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. સ્થાનાંતર કેટલું થયું કહેવાય 4 સેકન્ડ સમયનું સ્થાનાંતર માઇનસ 2 સેકન્ડ સમયનું સ્થાનાંતર. સમયનો કેટલો ફેરફાર થયો 4 માઇનસ 2, 4 સેકન્ડ અને 2 સેકન્ડ, 2 સેકન્ડ સમય શરૂઆત જ હતી પછી 4 સેકન્ડે પહોંચ્યો એટલે 4 માઇનસ 2 થાય. ચલો 48.5 આની કિંમત માઇનસ 18.5. 4 માઇનસ 2 2, આ કેટલા થશે ઉપરવાળા 30 ભાગ્યા 2, જવાબ કેટલો થશે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડની વચ્ચે જો સરેરાશ વેગ કીધો હોય તો સરેરાશ વેગ માટે પહેલાં તો બંને સમયે એનું સ્થાનાંતર શોધવું પડે.
ત્યારબાદ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, એને આધારે આ રીતનો જવાબ આવે. દરેક વિદ્યાર્થીને પરફેક્ટ ખબર પડી જાય કઈ રીતના આ એક્ઝામ્પલો કર્યો. ફાઇનલ. ચલો આગળનું જોઈશું. એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ છે એ સમજાવું હવે તમને. ગતિ કરતા એક પદાર્થનું સ્થાન સૂત્ર આપણને આ સમીકરણ દ્વારા આપેલું છે. કયું સમીકરણ છે? પહેલાં સમીકરણ લખી નાખીએ સ્થાનાંતરનું. x ઓફ ટી બરાબર 4.2t² વત્તા 2.6 મીટરની અંદર છે. ટી બરાબર 0 થી ટી બરાબર 3 સેકન્ડના ગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ. ઓલામાં હતો 2 થી 4 સેકન્ડ, આમાં 0 થી 3 સેકન્ડ દરમિયાન તેનો સરેરાશ વેગ શોધવાનો. સરેરાશ વેગ માટે શું કરીશું? પહેલાં તો ટી બરાબર 0 સમય એનું સ્થાનાંતર, ટી બરાબર 3 સેકન્ડ સમય તેનું સ્થાનાંતર. ટી બરાબર 0 સમય એને શેના વડે દર્શાવીશું? x0. ચલો 4.2 સાથે 0નો વર્ગ વત્તા 2.6, ટીની કિંમત 0, 0નો વર્ગ 0 એટલે આખું પદ 0 થઈ જશે. કેટલો જવાબ આવશે? 2.6 મીટર. ટી બરાબર 3 સેકન્ડ સમય x3 બરાબર 4.2 સાથે 3નો વર્ગ વત્તા 2.6 થશે. આ રીતે શું કરશો? 3નો વર્ગ 9, 9 સાથે 4.2નો ગુણાકાર કરશો એટલે આશરે જવાબ 37.8 આવશે. 37.8 એમાં 2.6 ઉમેરશો એટલે જવાબ કેટલો થશે તમારો? 40.4 મીટર. 40.4 મીટર. બંને સમયનું સ્થાનાંતર મળી ગયું. બંને સમયનું સ્થાનાંતર મળી ગયું. માટે હવે સરેરાશ વેગ v બરાબર સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે શું થશે? x3 માઇનસ x0 છેદમાં 3 માઇનસ 0. સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો. ચલો x3ની કિંમત કેટલી છે? 40.4 માઇનસ 2.6 ભાગ્યા 3. તમે આ બેની બાદબાકી કરી ભાગ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 12.6 મીટર પ્રતિ સેકન્ડ. 12.6 મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળી ગયું મને? ટી બરાબર 0 થી ટી બરાબર 3 સેકન્ડના ગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ. હવે શું પૂછ્યો છે બીજો પ્રશ્ન? ટી બરાબર 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ એટલે શું? આ સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. પહેલાં તો તત્કાલીન વેગ v બરાબર સૂત્ર શું થશે? પહેલાં તો dx ભાગ્યા dt. ચલો આ d ભાગ્યા dt એમને એમ લખીએ. એક્સની જગ્યાએ તો આ સમીકરણ લખાશે આખું 4.2t² વત્તા 2.6 થયું આટલું એક્સની જગ્યાએ. હવે જુઓ અહીંયા તો t² વાળું પદ છે તો આ અચળ એમને એમ લખવા પડે. અચળ 4.2. હવે t² નું વિકલન કઈ રીતના થાય? 2 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે t 2t. t² નું વિકલન કેટલું થશે? 2t. ઘાત આગળ એટલે 2 આગળ 1 ઘાત ઓછી એટલે t ની 1 ઘાત વત્તા આ આખું અચળ. અચળનું વિકલન તો કેટલું થાય? 0. જો ટી વાળા પદની આગળ કંઈક અચળ હોય તો એમને એમ લખાય અને આનું વિકલન કરાય, પણ ખાલી અચળ હોય તો અચળનું વિકલન 0. 4.2 સાથે 2નો ગુણાકાર કરશો તો 8.4t. આ શું આવ્યું? વેગનું સમીકરણ આવ્યું. મારે તો કયા સમયે વેગ શોધવાનો હતો? ટી બરાબર 3 સેકન્ડ સમય વેગ. તો હવે લખીએ ટી બરાબર 3 સેકન્ડ સમયે વેગ v બરાબર 8.4 સાથે 3નો ગુણાકાર. ટોટલ જવાબ થશે 25.2 મીટર પ્રતિ સેકન્ડ. તો ટી બરાબર 3 સેકન્ડ સમયનો વેગ કેટલો થશે? 25.2 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધીના ભાગમાં ખબર પડશે કઈ રીતના. તો આ થઈ વેગની માહિતી. હવે આપણે પ્રવેગની માહિતી જોઈશું. પ્રવેગ કઈ રીતના છે? હવે હું શરૂઆતમાં થિયરી આખી લખી દઉં છું કે જેથી કરીને શું થાય? આપણા સમયની બચત થાય. બરોબર છે? માટે આ લખું છું. બાકી તો તમને રેગ્યુલર આપણે સમજાવી શકીએ. ચલો સમજો પ્રવેગ વિશે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને. વેગની વ્યાખ્યા શું હતી? એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરના અથવા તો એકમ સમયમાં થતા સ્થાનાંતરના ફેરફારને. પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારના સમય દરને. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. અથવા આ વ્યાખ્યા એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. ધારો કે t1 સમય પદાર્થનો વેગ v1 અને t2 સમય પદાર્થનો વેગ કેટલો છે? v2 છે. માટે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા v એટલે શું કરવાનું? v2 માઇનસ v1
ડેલ્ટા ટી એટલે શું કરવાનું? T2 માઇનસ T1. પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે શું? V2 માઇનસ V1. ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1. કમ્પ્લીટ ખબર પડશે. પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેની દિશા પદાર્થના વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. પ્રવેગની દિશા કઈ આવશે? વેગમાં થતા ફેરફારની દિશામાં. પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર m0 મીટર માટે L1 છેદમાં સમય છે તો ઉપર જશે તો T-2. ફાઇનલ ખબર પડી છે. આપણે આગળ પણ આ પ્રવેગ વિશેની માહિતી, પ્રવેગની વ્યાખ્યાઓ બધી શીખેલા છે પારિમાણિક સૂત્રો જ્યારે સમજાયા ત્યારે. હવે તત્કાલીન પ્રવેગ એટલે શું? વેગનું સમયની સાપેક્ષ વિકલન. ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી એટલે સરેરાશ પ્રવેગ કહેવાય. આ ખરેખર સરેરાશ પ્રવેગ કહેવાય, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. જો સમયને અત્યંત સૂક્ષ્મ લઈ લઉં, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે સમયને અત્યંત સૂક્ષ્મ લઈ લઉં તો એને શું કહેવાશે? તત્કાલીન પ્રવેગ. ટૂંકમાં વેગના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. વેગના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન એટલે આપણને શેની માહિતી આપશે? પ્રવેગની માહિતી. બીજી રીતે દર્શાવવું હોય તો વેગના સમીકરણનું એકવાર સમયની સાપેક્ષે વિકલન. ઉપર એક ટપકું શું દર્શાવે છે? આના સમીકરણનું, વેગના સમીકરણનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. બરોબર છે? તમને વેગનું એક સમીકરણ આપ્યું હોય કે કોઈ એક પદાર્થનો વેગ સમય સાથે આ સમીકરણ અનુસાર બદલાઈ જાય તો પ્રવેગ શોધો. તો વેગના સમીકરણનું શું કરવાનું? સમયની સાપેક્ષે વિકલન. દાખલાઓ જોઈશું એટલે વધારે ખબર પડશે. ચલો હજી હું શું કરું? આ વેગ એટલે આપણે શું શીખ્યા હતા આગળ? તત્કાલીન વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો d/dt એમને એમ રહેવા દઉં. વેગની જગ્યાએ શું લખાય? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. હમણાં જ આપણે આજે શીખ્યા વેગનું સમીકરણ. વેગ v બરાબર dx ભાગ્યા dt, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો એ સૂત્ર અહીંયા આગળ મૂક્યું મેં. વેગની જગ્યાએ અહીંયા લખ્યું dx/dt. ટૂંકમાં આ સ્થાનાંતરનું કેટલી વખત? સમયની સાપેક્ષે 2 વખત વિકલન. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન કરો એટલે શેની માહિતી મળી જાય? પ્રવેગની માહિતી. એને દર્શાવાય d2x/dt². અહીંયા વચ્ચે વર્ગ કરાય, અહીંયા છેલ્લે વર્ગ કરાય. d2x ભાગ્યા dt². સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. સ્થાનાંતરનું એકવાર વિકલન કરો એટલે વેગ મળે, એનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરો એટલે શું મળે? પ્રવેગ મળે. એને આ રીતે પણ દર્શાવાય. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન? 2 વાર વિકલન. ફાઇનલ ખબર પડશે. MCQ માટે આવું બધું યાદ રાખવાનું છે. ચલો હવે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી. આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગની માહિતી તો શીખ્યા. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. વેગ કેટલો કહેવાય? 0. ઉપર તરફ સુરેખા હોય તો ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, વેગ ધન મળશે. ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે, વેગ ઋણ મળશે. પણ જો સ્થાનાંતર વિરુદ્ધ સમય, અહીંયા x વિરુદ્ધ t લખેલું હોય અને આલેખ આમ ઉપર તરફ જતો હોય, આમ ઉપર તરફ અંતરગોળ, ઉપર તરફનો અંતરગોળ આલેખ, આમ વળાંકવાળો આલેખ હોય તો પ્રવેગ ધન મળશે. પ્રવેગ કેવો મળશે? ધન. જો નીચે તરફનો અંતરગોળ હશે તો પ્રવેગ કેવો મળશે? ઋણ. હવે જો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો સુરેખ હોય, સુરેખ, તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? અચળ વેગી ગતિ. આપણે આગળ લખ્યું કે x વિરુદ્ધ t નો આલેખ આવો સુરેખ હોય તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? અચળ વેગી ગતિ. અચળ વેગીનો મતલબ પદાર્થનો વેગ અચળ રહે છે, બદલાતો નથી. હવે પદાર્થનો વેગ જ નહીં બદલાય તો પ્રવેગ. પ્રવેગ એટલે શું છે? વેગનો ફેરફાર ભાગ્યા સમય. પણ અહીંયા વેગનો તો ફેરફાર થતો જ નથી, વેગ અચળ રહે છે. અહીંયા 5 તો અહીંયા 5, તો 5માંથી 5 જાય તો 0. 0 ભાગ્યા ગમે તે કરીએ તો પ્રવેગ કેવો થઈ જશે? 0. ટૂંકમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ મળે, સુરેખા મળે તો પ્રવેગ કેટલો થશે? 0. 3 આલેખ યાદ રાખવાના. ઉપર તરફ અંતરગોળ તો પ્રવેગ ધન, નીચે તરફ અંતરગોળ તો પ્રવેગ ઋણ. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળશે તો પ્રવેગ કેટલો થશે? 0. ફાઇનલ દરેકને. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી. શેના? વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી. જેમ આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી શું શીખ્યા એ જ રીતે હવે વેગ વિરુદ્ધ 3 આલેખ છે.
વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર મળે. સમય અક્ષને સમાંતર, આનો મતલબ શું? જે તે સમયે વેગનું મૂલ્ય આનું આ, તો એનો મતલબ પદાર્થનો વેગ કેવો છે? અચળ. પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જો અચળ વેગી ગતિ હોય તો આલેખનો ઢાળ કેટલો થયો? 0. ઢાળ 0 તો પ્રવેગ પણ કેટલો? 0. તમે વિચારો, અચળ વેગી ગતિ આ પણ કહેવાય, પણ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આમ હોય તો અચળ વેગી ગતિ કહેવાય. વેગ વિરુદ્ધ ટીનો આલેખ આવો હોય તો અચળ વેગી ગતિ કહેવાય. ફરીથી એક વખત સમજજો, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ શું રેખા? આનો મતલબ પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ વેગી ગતિ. હવે વેગ અચળ તો પ્રવેગ 0. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જો આ સમય અક્ષને સમાંતર હોય તો આ સમયે પણ વેગ આટલો, આ સમયે પણ વેગ એનો એ જ, આ સમયે પણ વેગ એનો એ જ, તો અચળ વેગી ગતિ થાય. અચળ વેગી ગતિનો મતલબ આલેખનો ઢાળ કેટલો? 0. ઢાળ 0 તો પદાર્થ પ્રવેગ કેટલો થશે? તેનો 0. ચલો બીજો આલેખ. જો આલેખનો ઢાળ ધન હશે, આમ ઉપર તરફ હશે, તો પદાર્થ, જો આલેખનો ઢાળ કેવો હોય? ધન હોય, જેમ અહીંયા દર્શાવ્યું છે. આ સમયે T1 સમયે વેગ A1, T2 સમયે વેગ V2. તો હવે અહીંયા આગળ આમ કરી દઉં, આ મને શેનું મૂલ્ય મળશે? ડેલ્ટા વીનું મૂલ્ય, ડેલ્ટા વી. આ શેનું મૂલ્ય મળશે? ડેલ્ટા ટી. આ ખૂણો કેટલો કહેવાય? થીટા. તો પ્રવેગ એ બરાબર ટેન થીટા બરાબર ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1. જો આલેખનો ઢાળ ધન હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કેવી ગતિ? પ્રવેગી ગતિ. પદાર્થના વેગમાં શું થતો હશે? સતત વધારો. સતત શું થતો હશે? વધારો. જે તે સમય અહીંયા જેટલો વેગ હશે એના કરતાં અહીંયા વધારે, એના કરતાં અહીંયા વધારે, એના કરતાં અહીંયા વધારે. જો આલેખનો ઢાળ ઋણ હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કેવી ગતિ? પ્રતિપ્રવેગી. પદાર્થના વેગમાં સતત શું થશે? ઘટાડો. પદાર્થના વેગમાં સતત શું થશે? ઘટાડો. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ અનિયમિત હોય તો પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થ કેવી ગતિ? અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કમ્પ્લીટ. આટલો ટોપિક યાદ રહી જશે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. ફરીને આ વિડીયો, આજનો વિડીયો ખાસ જોજો. આ આલેખનો ભાગ, આને રિલેટેડ MCQ ચોક્કસપણે તમારા પેપરોની અંદર પૂછાતા હોય છે. આને રિલેટેડ ખાસ સમજજો. બરાબર છે? ઓકે.